તો ગાંધીનગરમાં અપહરણ કરનાર પિતા ઝડપાયો છે। 3 વર્ષના બાળકનું પિતાએ જ અપહરણ કર્યું હતું। ગાંધીનગર સેક્ટર 7 પોલીસે આરોપી પિતાને ઝડપી પાડ્યો છે। પિતા બાળકને માથા પાસેથી ઝૂંટવી ફરાર થઈ ગયો હતો। બાળકની હત્યા કરવાનું ફોન પર કહી પિતા ફરાર થયો હતો। પોલીસે લોકેશનના આધારે ઇન્દ્રોડા સર્કલથી આરોપી પિતાને ઝડપી પાડ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જે હિરેન, આરોપી જે પિતા છે જે બાળકને લઈને ફરાર થઈ ગયો હતો એ પકડાયો। સેક્ટર 7 પોલીસ સ્ટેશનની આ ઘટના છે અને સેક્ટર 13ના રહેવાસી આ પિતાએ જ પોતાના બાળકનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે બપોર પછીના સમયે 3 વર્ષના બાળક સાથે એના પિતા ફોર વ્હીલરની અંદર નીકળ્યા હતા। મોડે સુધી પરત ઘરે ન આવતા વર્દી લખાવવામાં આવી હતી અને પોલીસે તપાસ કરતા આ ગાડીમાંથી મળી આવ્યા છે। જો કે કયા કારણસર અપહરણ કરવામાં આવ્યું તે હજી સુધી જાણી શકાયું નથી। ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સીસીટીવી અને અન્ય બાબતોના આધારે બાળકને ક્યાં લઈ જવામાં આવ્યું હતું, શું કારણ છે તેની તપાસ કરી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।